અમદાવાદ સ્થિત સમગ્ર ગુજરાતમાં મિશ્ર ઋતુના પગલે રોગચાળો વખરી રહ્યો છે। માર્ચ મહિનાની શરૂઆતથી જ વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદમાં 3 મહિના બાદ 2 કોરોના સંક્રમિતો નોંધાયા છે, જેમણે અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। ખાસ કરીને અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કેસમાં અચાનક ઉછાળો આવતા તબીબોએ પણ ચિંતા વ્યક્ત કરી છે। અમદાવાદની ખાનગી ક્લિનિકોથી માંડીને એશિયાની સૌથી મોટી અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલની ઓપીડી પર વાયરલ ઇન્ફેક્શન અને સ્વાઇન ફ્લૂના દર્દીઓથી ઉભરાઈ રહી છે। અત્યારે સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના 5 અને 2 કોવિડ પોઝિટિવ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે, જે પૈકી 40 વર્ષનો પુરુષ અને બીજી 75 વર્ષની મહિલાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે।